અરે આજ પૂછું તને પાળિયા, આ તારા દલડા કેરી વાત, આ પાદરમાં કેમ ખોડાણા અને સિંદૂરે કેમ રંગાણા. એક ગામના પાદરમાં ઈ પાળિયાઓની લાઈનું છે અને એની સામો કવિ બેહી ગયો ભાઈઓ. અને કવિ ઈ પાળિયાને પ્રશ્ન કરે છે ને એમ કહે છે કે બાપ, આ ગામના પાદરમાં શું કામ ખોડાવવું પડ્યું, આ સિંદૂરના રંગ શું કામ લગાણા છે. અને તેથી કવિને ઈ પાળિયો છે ઈ જવાબ આપીને એમ કહે છે કે વાર ચડી જેદી ગામને પાદર અને બુંગીયો વાગ્યો ઢોલ. બુંગીયો ઢોલ ક્યારે વાગે કે જેદી ગામ ઉપર કોઈ આફત આવે, લૂંટારાઓ છે ગામમાં લૂંટવા માટે નીકળી જાય, અથવા તો બેન દીકરીની આબરૂ સલામત ન રહે, જેદી પોતાના ગામની લૂંટારાઓ છે ગાયું વાળી જાય કે પછી માં ભૌમકા માટે હોય, તેથી ગામડામાંથી જેદી બુંગીયો ઢોલ વાગે ને તેથી ઘરે ઘરેથી તરવરિયા યુવાનો છે એ પોતાના બાપ દાદાની છમછેરું લઈ અને ઘોડે સવાર થઈ અને પૂછે નહીં કે આ કોની બેન દીકરીની છેડતી થઈ છે. એ તો ગામની બેન દીકરી હોય, એ જ આપણી હોય એવું સમજી અને પોતાના લીલા માથાના બલિદાન દેવા માટે નીકળી જાય ભાઈઓ. કોની ગાયું લૂંટાણી છે, કયા ગોવાળની છે, એ પૂછવા માટે ઊભા ન રહે. એ લૂંટારાઓ સામે આવ્યા છે એ કોણ છે એ પૂછવા ઊભા ન રહે. અને કદાચ લગ્ન થઈ ગયા હોય ને તો પોતાની પત્નીને પૂછવા ઊભા ન રહે કે હું યુદ્ધ માટે જાઉં છું. અને કદાચ જો જાતા હોય ને તેથી એના હાથમાં એ આ દેશની સ્ત્રી છે એ પોતાના હાથમાં તરવાર આપી અને એમ કહે કે જાઓ, મરજો ને કા મારજો, પીયું પીઠમાં દેજો લગાર, નહીતર મારી સાહેલી મેણા મારશે કે આ તો કાયર નરની નાર. ઈ એની ધર્મપત્ની હોય, એ પોતાના હાથમાંથી એને તરવાર આપીને એમ કે જાઓ, કાં તો મરી જાયજો ને કાં મારી નાખજો, પણ ભાગીને ન આવતા હો, નહીતર મારી સાહેલીઓ છે ને એ તો મને મેણા મારશે કે તારો પતિ તો કાયર હતો કે યુદ્ધમાંથી ભાગીને પાછો વયો આવ્યો. અને જનેતા છે ઈ પણ પોતાના દીકરાને એવા સંસ્કાર આપે અને ઈ પણ એમ કે જાઓ બેટા, ગામની રક્ષા કરજો, ગાયોની રક્ષા કરજો. અને એવા તરવરિયા યુવાનો છે એ બુંગીયો ઢોલ સાંભળી અને તરત જ નીકળી જાય. એ ખબર પડી જાય કે આ બુંગીયો ઢોલ વાગ્યો છે. લગ્નનો ઢોલ વાગતો હોય એ અલગ હોય, બીજા પ્રસંગના ઢોલ વાગતા હોય એનો તાલ પણ અલગ હોય, પણ આ તો બુંગીયો ઢોલ કહેવાય. એટલે ખબર પડી જાય કે હવે તો તરવાર જ લેવાની છે. અને યુવાનો છે એ બુંગીયો ઢોલ સાંભળી અને પોતાના માથાના બલિદાન દેવા માટે નીકળી ગયા છે. એવા સુરવીરોને લાખ લાખ વંદન કરવાનું મન થાય છે. પણ અહીંયા મારે જે વાત કરવી છે એ વાત તરફ જાઉં છું કે આ પાળીઓ છે એમ કે છે કે વાર ચડી જેદી ગામને પાદર અને બુંગીયો વાગ્યો ઢોલ, તેથી સૌની પહેલા હાબદા થયાતા, તેથી અમે આય ખોડા. એ સૌની પહેલા દુશ્મનોને મારવાનો અને મરવાનો અમને શોખ હતો ને અહીંયા અમારા માથા પડી ગયા હતા. અમે ગાયોની માટે, બેન દીકરીઓ માટે, આ મા ભૌમકા માટે બલિદાન આપ્યા છે. અને પછી કવિ એમ કહે છે કે એ તો વાત સાચી, તમે બલિદાન આપ્યા એટલે અહીંયા ખોડાઈ ગયા પાળિયા થઈ, પણ આ સિંદૂરના રંગ શું કામ તમને લગાડ્યા છે. અને તેથી પાળિયો છે એટલું કે છે કે જાજુ તું હવે મને પૂછમાં કવિ, મને કરવા દે વિશ્રામ. હવે બહુ વાત નહીં પૂછતો હોય, ઈ જો હું યાદ કરું ને તો હજી પણ એમ થાય છે કે અમે તો હવે પાળિયામાં કંડારાઈ ગયા છીએ. બાકી જો હોત ને તો અત્યારના લુખાગીરી કરવા વાળા માણસો, જે ગરીબોને હેરાન કરવા વાળા માણસો છે ને એને કાપી નાખ્યા હોત. પણ હવે તો અમે પાળિયામાં કંડારાઈ ગયા છીએ. જાજુ તું હવે અમને પૂછમાં કવિ, મને કરવા દે વિશ્રામ, જેના સેથીના સિંદૂર બુહાણા, એના રંગે આય રંગાણા. અમે મરી ગયા પછી અમારી પત્નીઓ છે ને એ વિધવા થઈ, એના સેથા છે એ ભૂસાઈ ગયા ને એ સિંદૂર છે એ અમને લાગી ગયા છે. એટલે એ આ ધરતીને વારંવાર વંદન કરવાનું મન થાય. કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની જે ધીંગી ધરતી છે ને એમાં હજારો શુરવીરો થયા છે. અને આ ધરતીના પેટાળમાં
હજારો વર્ષના જૂના ઇતિહાસ પીડ્યા છે. એમાંના એક ઇતિહાસની મારે વાત કરવી છે. આ સુરવીરની વાત કરવી છે કે વીર વરજાંગ જે સુથાર જ્ઞાતિના હતા અને જેણે અદ્ભુત શુરવીરતા બતાવી હતી, એ વીર વરજાંગ સુથારની આપણે વાત કરવી છે કે બનાસકાંઠા જિલ્લાનું એ ભાભરની આજુબાજુમાં રૂની નામનું ગામ, અને ત્યાં અને ગુર્જર સુથાર વીરાભાઈ કરીને નામ, અને સુથારીનું કામ કરે. અને ધીરે ધીરે એમ કહેવાય છે કે એના લગ્ન થયા પછી એ સુખી જીવન જીવે છે. અને એને ઘેરે પત્ની આવ્યા, એ વીરાભાઈના પત્ની એટલે સંતોકબેન, અને એનું બીજું નામ માણેકબા પણ હતું. અને આ વીરાભાઈનું પણ બીજું નામ છે, પણ એ ઉલ્લેખ આમાં નથી, એટલે હું બીજું નામ નથી આપી શકતો. પણ એ ગુર્જર સુથાર જ્ઞાતિના એ વીરાભાઈ અને એમને ઘરેથી સંતોકબેન છે, એ બે સુખી જીવન જીવે છે. અને વીરાભાઈની અંદર શુરવીરતા પણ એટલી પડી છે અને ભક્તિ પણ એટલી પડી છે. બંને એમ કહેવાય છે કે એ સુથારીનું કામ કરતા જતા હોય અને કામ કરતા કરતા પોતાના મુખની માલપા ભગવાનનું કીર્તન હોય. એ પોતે કીર્તન ગાતા જતા હોય અને સામે એમના પત્ની એટલે સંતોકબેન ઈ જીલણીયું ઝીલતા હોય. ઈ ભજન ગાતા ગાતા, ઈ કીર્તન ગાતા ગાતા દિવસ પસાર થાય. અને હાજે જ્યારે થોડોક સમય મળે ને ત્યારે ઈ ભગવાનના મંદિરિયાની સામે બેહી અને 2-5 માળા કરી અને તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકરની માળા ફરતી હોય. અને સાક્ષાત જાણે ભગવાન ઠાકર છે એના માળાના મણકે મણકે બેઠો હોય એવી ભક્તિ જામી ગયેલી. અને આવો ભગત હોય ને એને ઘેરે જે દીકરા થાય ને એના જ કાંક એ ઉજળા ઇતિહાસ રે ને એને જ દુનિયા છે એ નોંધ લે. અને ઈ આ બંને પત્ની છે એ બંને ઉજળા જીવન જીવે છે. અને એમાં એને ઘેરે એક દીકરાનો જન્મ થયો ભાઈઓ. ઈ ભગવાને આપેલો ઈ દૂધ જેવો દીકરો, એનું નામ વરજાંગ રાખ્યું. અને ધીરે 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 ઈ દીકરો છે ઈ મોટો થતો જાય. પોતાના બાપની હારે એમ કહેવાય છે કે દિવસ આઠમે અને સંધ્યાનું ટાણું થાય, આરતીનું ટાણું થાય તો ઈ પોતે અગરબત્તી હાથમાં લઈ લે અને પોતાનો બાપ છે ઈ દીવા ધૂપ કરી અને 5 માળા કરે. તો એને જોઈ જોઈ અને પોતે પણ એમ કહેવાય છે કે માળા કરતા શીખી ગયેલો ભાઈ. ઈ વરજાંગ સુથાર ઈ નાનકડો એવો દીકરો ધીરે ધીરે મોટો થતો હોય. 5 વર્ષની જ્યારે ઉંમર થઈ હશે, ઈ 5-7 વર્ષની ઉંમર થઈને ઈ વખતે આ વરજાંગ ઉપર દુઃખના વાદળા છે ઈ ભાઈ આમ તળવળી રહ્યા હતા. એવો દુઃખનો વાદળો પડ્યું કે કોઈથી સહન ન થાય. શું કામ? બંને પતિ પત્ની હતા, એકનો એક જ આ વરજાંગ દીકરો હતો. અને એવે વખતે આખા ઘરનું ભરણ પોષણ કરનારો ઈ વીરાભાઈ સુથાર છે ને એનું અવસાન થયું. વીરાભાઈ સુથારનું આજ પ્રાણ પંખીડું છે વયું ગયું છે. અને એની પાછળ ઈ પોતાના પત્ની સંતોકબેનને પણ એમ થાય કે પતિ વગરનું હવે જીવન તો ઝેર છે. પણ દેવ જેવો એકનો એક દીકરો છે, એની માટે જીવવું પડે. માટે હવે જીવવું પડશે. પોતાના દીકરાની ઉપર હું જિંદગી કાઢી નાખીશ એવો વિચાર કરી અને એ દુખી જીવન જીવતી જીવતી બાઈ છે એ મહેનત મજૂરીએ જાય. પોતાના દીકરાને પાડોમાં એમ કે બપોર સુધી રાખો ને તો હું બપોર સુધી મજૂરીએ જઈ આવું. એ વરજાંગ છે એ એમ કહેવાય છે કે પાડોના ઘરમાં રમે, બીજા છોકરાઓ હારે રમે. અને આ બાઈ છે સંતોકબેન છે એ મજૂરીએ જાય. અને મજૂરીએથી જે કાંઈ થોડા ઘણા રૂપિયા આવે એનાથી પોતાનું ગુજરાન હાલે. પોતાને અંદરથી એક આશા છે કે મારો દીકરો મોટો થાય, જુવાન થાય, એ વખતે દીકરો કમાતો થશે, પછી મને આરામ મળશે અને મારે મજૂરીએ નહીં જવું પડે ને આ એક દીકરા ઉપર મારી આખી જિંદગી વહી જાહે.
અને એકના એક દીકરાને હાચવતી જાય, થોડાક દિવસ મજૂરીએ જાય, પાછી થોડાક દી પોતાના દીકરાની હારે રહે. એમ કરતા કરતા એ પોતાના દીકરાને સુથારી કામ શીખવાડતી જાય છે. જોજો, બાળપણથી એ સુથારી કામ શીખવાડતી જાય છે અને ધીરે 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 એ દીકરો મોટો થયો ભાઈઓ. અને 16-17 વર્ષની જયારે ઉંમર થઈ ભાઈ, મોછનો દોરો છે એ ધીરો ઝીણો ફૂટવા માંડેલો અને એવો તરવરિયો યુવાન બન્યો. અને એ યુવાન થયો ને, 15-16 વર્ષનો થયો ને, ત્યાં તો સુથારી કામ એને બધું આવડી ગયું હતું ભાઈ. અને ભગવાન વિશ્વકર્માના એની ઉપર બધાય હાથ વયા ગયા હોય એવી રીતે એ કલામાં નિપુણ બન્યો ભાઈઓ. અને ધીરે ધીરે મીંડો રૂપિયા કમાવા. પોતાની જનેતા છે એને કીધું કે હવે તમારે મજૂરીએ જવાની જરૂર નથી. અને એમ કરતા કરતા 18-20 વર્ષની જયારે ઉંમર થઈ અને માં છે એ એનું સગપણ ગોતે છે. આ સંતોકભાઈ છે એ પોતાના એકના એક દીકરા વરજાંગનું સગપણ ગોતે છે. એમ થાય છે કે હવે યુવાન થયો છે અને આના જો લગ્ન થઈ જાય ને અને ઘરે એક વહુ આવી જાય ને તો મને એકદમ નિરાશ થઈ જાય, પછી કદાચ હું મરી જાઉં તો મને કઈ ઉપાધિ ન રહે, મારા દીકરાને રોટલા ઘડે એવું થઈ જાય, મારે થોડોક આરામ થઈ જાય એવું વિચારી અને સારી જગ્યાએ એ સગપણ શોધ્યું ભાઈ. એ વરજાંગનું સગપણ કર્યા પછી સમય જાતા એમ કહેવાય છે કે લગ્ન પણ આવ્યા. એ રૂડા મંગળ ગીત ગવાણા અને આખું ગામ છે એ બહુ રાજી થયું કે વરજાંગના લગ્ન છે. અને વરજાંગ બધાને વાલો પણ એટલો હતો, કારણ કે આ તો ભગતનો દીકરો, ભક્તિ પણ એટલી હતી અને શુરવીરતા પણ એવી હતી. જ્યારે જ્યારે ગામને જરૂર પડે ગાયું માટે, એમ કહેવાય છે કે પહેલા હોય પોતાના ગામમાં જે બેન દીકરીઓ છે એ પોતાની બેન છે એવું સમજી અને એની રક્ષા પણ કરતો. એવી રીતે એમ કહેવાય છે કે આજ આ વરજાંગ છે એ વરરાજો બન્યો છે ભાઈઓ. એ શણગારેલા બળદગાડાઓ છે એમાં એ વખતના સમયમાં જાન ઉપડી ભાઈઓ. જાન છે એ માંડવે જાય છે, રૂડા એના સન્માન થયા અને ઈ સંસ્કારી દીકરીની સાથે એના લગ્ન થયા, મંગળ ફેરા થયા, દીકરીની વિદાય થઈ. અને બરાબર એમ કહેવાય છે કે બપોર પછીના સમયે એ સારા મુહૂર્તે દીકરીની વિદાય થઈ. બળદગાડાઓ છે ત્યાંથી પાછા વળ્યા અને હાલતા હાલતા બરાબર એમ કહેવાય છે કે ભગવાન સૂર્યનારાયણ છે અસ્ત થવાની તૈયારી. અને એવે વખતે પોતાના ગામના પાદરમાં પહોંચ્યા છે. એ રૂની નામનું ગામ અને ગામના પાદરમાં દેરિયાવાળા દાદાના દેવળે પહોંચ્યા ભાઈઓ. એ દેરિયાવાળા બાપજીના દેવળે પહોંચ્યા છે અને પોતાની જનેતા છે એ એટલું કહે છે કે બેટા, આપણા ગામના પાદરમાં દેરિયાવાળા દાદા બેઠા છે ને, બંને વરઘોડિયા એના દર્શન કરો. આપણે પેલા એના દર્શન કરવા જોઈએ. અને બળદગાડાઓ છે ત્યાં ઉભા રહ્યા અને બંને વરઘોડિયા છે એ ઉતરી અને દેરિયાવાળા દાદાના દેવળે દર્શન કર્યા. અને દર્શન કરી અને જ્યારે પાછા ફરે છે એવે વખતે એક ઘટના બની. ગામમાંથી એક માણસ છે એ ગડગડતી દોટ મૂકતો આવે છે અને પાછળ કઈક દેકારો બોલતો બોલતો આવે છે. અને આ માણસ એટલો બધો ગભરાઈ ગયેલો છે. માણસો છે એ પૂછે છે કે ભાઈ શું થયું? અને તેથી ગામનો માણસ ગભરાઈને ભાગીને આવેલો એ માણસ છે એમ કે છે કે રહીમ ડાકુ અને એના જે સાથીદારો છે એને ગામમાં લૂંટ મચાવી હતી. હે કે હા, લૂંટ મચાવી અને બેનું દીકરીઓને હેરાન કરી અને ગાયો વાળીને જવાના છે. એટલી વાત સાંભળીને ત્યાં તો વરજાંગના એમ કહેવાય છે કે રૂવાડા છે થાર 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 બેઠા થઈ ગયા ભાઈઓ. કે મારા ગામની બેન દીકરીઓને હેરાન કરે, મારા ગામને લૂંટે. એ વખતે રહીમ લૂંટારાનું બહુ મોટું નામ હતું અને આમ રૂવાડા બેઠા થઈ ગયા.
અને પોતાના પત્નીને કીધું કે બેનું દીકરીઓનો સવાલ છે એટલું નહીં, પણ ગામમાંથી ગાયુંને વારી જાય ને ઈ પેલા હવે મારે જાવું પડશે. હે કે મારે જાવું પડશે. અને તેથી એના પત્નીએ પણ કીધું તું જાઓ અને ગાયોની રક્ષા કરો, બેનું દીકરીઓની રક્ષા કરો. અને પોતાના પત્નીની મોહમાયા છોડી અને ખબર હતી કે આ રહીમ ડાકુ છે એ જેવો તેવો નથી, એની સામે લડવું ઈ કઈ જેવી તેવી વાત નથી. છતાંય પોતાના હાથમાં જે છમછેર હતી, લગ્ન થયેલા હતા, એ જાનુના ગાડા ત્યાં ને ત્યાં પડ્યા રહ્યા. અને એમ કહેવાય છે કે આ તરવરિયો યુવાન છે, ઈ આજ લગ્નનો બધોય મોહ છોડી અને યુદ્ધે ચડ્યો ભાઈ. અને ગામમાં આવ્યો ભાઈ, ગડગડતી ડોટ મૂકીને ગામમાં આવ્યો. એ વખતે તરવરિયા યુવાનો છે એ આ રહીમ અને એના સાથીદારોની હારે યુદ્ધ કરે છે ભાઈઓ. અને એની ભેગો ભળી ગયો, પણ એવો ભળ્યો કે જાણે કોઈ મોટા ડેમનો એમ કહેવાય છે કે એકાદો દરવાજો તૂટી જાય અને જેમ પાણીનું પૂર આવે અને જેમ બધાને તાણી જાય ને એ રીતે આ યુદ્ધની અંદર ખપખ્યો ભાઈઓ. અને એવું યુદ્ધ જામ્યું, એક પછી એક જે રહીમના સાથીદારો છે એના માથા મીંડ્યો વાઢવા ભાઈઓ. રણસિંગા વાગે, હુંતા જાગે, કાયર ભાગે, કામ પડે, ધગધગતી ધરતી, ફોજું ભરતી, ઈ વિનાશ કરતી ત્રેક પડે. અને મર્દોની હાકે, ધ્રુજે ધાકે, ધૂળું ફાકે તોય લડે. ઈ મેદાને મરવા અવસર ભરવા, મર્દ કસુંબલ રંગ ચડે. જી મર્દ કસુંબલ રંગ ચડે, એવો રંગ પોતાને ચડી ગયેલો હતો. અને એમ કહેવાય છે કે એવો એ યુદ્ધમાં ખાબક્યો. એક પછી એક રહીમના માણસો છે એને ઠાર કર્યા ભાઈઓ. પણ રહીમ કાંઈ જેવો તેવો હતો નહીં, એ તો યુદ્ધ નીતિ જાણતો. કારણ કે જેને કપટ કરવું હોય ને એને કોઈ પોગી ન હકે જેમ તેમ. અને રહીમ છે એ સંતાતો પાછળથી આવ્યો ભાઈઓ. ખબર પડી ગઈ કે હવે એકલો વધ્યો છું, સાથીદારો બધા મરી ગયા છે, એટલે હંતાતો પાછળથી આવ્યો. અને આ વીર વરજાંગ સુથારના ગળામાં કુવાડી મારી ભાઈઓ. એવી રીતે કુવાડી મારી કે મસ્તક છે એ ત્યાં ને ત્યાં વીર વરજાંગનું નીચે પડી ગયું ભાઈઓ. ધડથી મસ્તક જુદું થયું. પણ આ કાંઈ જેવો તેવો સુરવીર થોડો હતો. એ વીર વરજાંગ છે એનું માથું તો પડી ગયું, પણ ધડ લડ્યું ભાઈઓ. અને એવું ધડ લડ્યું કે આ જે રહીમ છે એને તરત જ મારી નાખ્યો ભાઈ. રહીમ છે ત્યાં ને ત્યાં પડી ગયો. અને પછી પોતાનું ધડ પડ્યું. અને ગામ છે એ આ યુદ્ધને જોઈ અને વરજાંગના એમ કહેવાય છે કે ખોબલે ધોબલે વખાણ કરતા હતા ભાઈઓ કે આહા કેવો સુરવીર, કે એટલા બધા યુવાનોમાં ઈ એકલો જ બધાઈને દેખાતો તો, ઈ એકલો જ બધાઈને કાપતો તો એવું લાગવા માંડ્યું જાણે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર ફરતું હતું ને બધાને જેમ મસ્તક વાળતું હતું ને એવી રીતે આજ એવું જ લાગતું હતું કે વીર વરજાંગની જ બધે તરવારું હાલે છે. અને એવું યુદ્ધ કરી અને પોતાનું ધડ છે એ નીચે પડ્યા. પછી ગાયું બચી ગઈ, બેનું દીકરીઓને જે પકડીને લઈ જતા હતા એને પણ બચાવી લીધી, ઘરેણા લૂંટેલા હતા એ પણ બચી ગયા. પણ પોતાના પ્રાણની એને આહુતિ આપી દીધી. એને લાખ લાખ વંદન કરવાનું મન થાય છે કે વીર વરજાંગ સુથાર છે એને વીરગતિને પ્રાપ્ત કર્યા પછી એમ કે છે કે જે દેરિયાવાળા દાદા છે, જે દેરિયાવાળા બાપજીની જે દેવળ કહેવાય છે તેની બાજુમાં એનો પાળિયો ખોડવામાં આવ્યો. અને આજે પણ એમ કહેવાય છે કે ત્યાં પાળિયો છે. અને એ રૂની ગામના પાદરમાં એ વીર વરજાંગના પાળિયાના દર્શન કરજો
આવા જેને બીજાના માટે કંઈક સારા કાર્યો કર્યા હોય ને એને જ દુનિયા યાદ કરે ને એના જ ઇતિહાસો હોય. બાકી ન વળે કાંઈ કરે ગેંગે કે ફેંફેતી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈક ઓર આવે દાદ કાયર વેશ મેલો તો. જેણે કાયરપણું કર્યું છે, જે દાન નથી કરી શકતા અને પોતાની પાસે હોવા છતાંય બીજાને આપી નથી શકતા, પોતાની પાસે તાકાત હોવા છતાં બીજાને મદદ નથી કરી શકતા ને એ કાયર છે. અને એવા ગેંગે ફેંગે કરવા વાળાના ઇતિહાસ ન હોય. એ તો ઇતિહાસ આવા વીર વરજાંગ સુથાર જેવા હોય. અને આ યુદ્ધ છે ને એ 1809 થયું હતું. અને આજે પણ એને વારંવાર વંદન કરવાનું મન થાય છે. અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.